प्रस्तुत है कार्यक्रम दिशा बोध। शीतलतामय छाई रही, मन वांछित ज्या फल पंक्ति कही, जिन भक्ति ग्रहो तरु कल्प आहो, भजिने भगवंत भवंत लहो, भजिने भगवंत भवंत लहो। शुद्ध आत्म स्वरूप ने पाम्या छे एवा ज्ञानी पुरुषोए 6 पदने सम्यक दर्शनना निवासना सर्वोत्कृष्ट स्थानक कया छे। एवा आ अमूल्य 6 पदने नाना भूलकाओ रजू करे छे। आत्मा छे ते नित्य छे करता निज का, छे भोक्ता वળી मोक्ष छे, मोक्ष उपाय सुधर। पहलू पद आत्मा छे, जेम घटपट आदि पदार्थ छे तेम आत्मा पण छे। बीजू पद आत्मा नित्य छे, घटपट आदि पदार्थो अमुक कालवर्ती छे, आत्मा त्रिकालवर्ती छे। ऐसे काम नहीं चलेगा। पूरा मंडप बच्चों के लिए जोरदार तालियां। त्रीजू पद आत्मा करता छे, आत्मा पण क्रिया संपन्न छे, माटे स्वभाव मंदिर निजरूपनु करता छे। वाह। चौथું પદ आत्मा भोक्ता छे, जे काई क्रिया छे ते सर्व फल सहित छे, ते क्रियानो आत्मा करता होवाथी भोक्ता छे। पांचमું पद मोक्ष पद छे, आत्मा जे कर्मनो करता छे वडी भोक्ता छे, ते कर्मनु टळवापनु पण छे। कर्म रहित जे शुद्ध आत्मा स्वभाव छे ते रूप मोक्ष पद छे। वाह वाह। छठું पद मोक्ष मोक्ष उपाय छे, ज्ञान दर्शन संयम आदि मोक्ष उपाय छे। ये कृपालु देव श्रीमद राजचंद्र जी के 60 पद कहलाते हैं। 60 पद। आत्मज्ञानी जीवात्मानु अंतर तो महापवित्र होय छे, पण बहारमां पण तेमनुं जीवन उज्जवल अने प्रभाविक होय छे। तेमनो व्यवहार पण दयामय, प्रामाणिक अने सरल होय छे। एवा ज एक अद्भुत अर्वाचीन अध्यात्म ज्ञानी एकावतारी पुरुष परम कृपाळु देवनु जीवन पर करुणासभर अने वैराग्यमय तथा ज्ञानथी ज्वलंत हतुं। चालो આજે તેમના વ્યવહાર જીવનના કેટલાક પ્રસંગો દ્વારા જ્ઞાની અને જ્ઞાનની સન્મુક્તાવાળા જીવોનો વ્યવહાર
કેટલો નિર્મળ હોય છે તે જોઈએ. बहु पुण्य कीरा पूंजथी शुभ देह मानव नो मळ्यो तो अरे भव चक्रनो आटो मैं बीच में ही 20 વર્ષની યુવાન વય શતાબ્દાની શ્રીમદજી ધંધા અર્થે મુંબઈની ઝવેરી બજારમાં ઝવેરાતનો ધંધો કરતા હતા. એકવાર શ્રીમદજી બજારમાં ફરતા ફરતા એક વેપારી ભાઈ પાસે તેમની દુકાને જઈ ચડ્યા. જય જીનેન્દ્ર, કેમ છો ભાઈ? આવો ભાઈ આવો, બેસો. જુઓ, હમણાં મારા વેપાર ધંધાની હાલત ઘણી જ ખરાબ છે. મને ઘણી જ નુકસાની થઈ છે. આપણા સોદાના 70,000 રૂપિયા હું તમે અત્યારે આપી શકું તેમ નથી, પણ ચોક્કસ હું મારી બધી જ મિલકત વેચીને તમારું દેવું ચૂકતે કરી દઈશ. પછી ભલે ને મારું ગમે તે થાય. મહેરબાની કરીને મને થોડોક સમય આપો. તમે જરાય ચિંતા કરશો નહીં. અરે ભાઈ, તમે નકામી ચિંતા કરો છો. હું તમારા પાસે પૈસા લેવા નથી આવ્યો. આ સોદાનો કાગળ જ તમારી અને મારી ચિંતાનું કારણ છે ને? તો આલો આ ચિંતાના કારણનો નાશ કરી દઈએ અને આપણે બંને ચિંતા મુક્ત થઈ જઈએ. રાયચંદ દૂધ પી શકે છે, કોઈનું લોહી નહીં. बहुत सुंदर. राजचंद जी दूध पी सकते हैं पर किसी का खून नहीं. बहुत सुंदर. जोरदार ताली बजा के स्वागत करेंगे. સવાસો વર્ષ પહેલાના 70,000 એટલે આજે કેટલા થાય? કુટુંબ માટે પૈસા કમાવા આવેલા જુવાન જોર ખમીરવંત સત્પુરુષની દયા, કરુણા, જ્ઞાન પહેલા પણ કેટલી હતી કે તેમને તે ખતપત્ર ક્ષણ માત્રમાં જ ફાડી નાખ્યો અને તેનો વિકલ્પ પણ સમાવી દીધો અને કહ્યું કે તમારી એકલાની નહીં પણ મારી ચિંતાનું કારણ પણ આ ખતપત્ર જ હતું. આવા સત્પુરુષને કોટી કોટી વંદન. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબથી પરિવારથી વધવા પણું કે નય ગ્રહો વધવા પણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં અહો. એક પળ તમને હવો. જીવની ખરી કસોટી ગમતી અને પ્રિય વસ્તુ છોડવામાં જ છે. અણગમતી કે ઓછી પ્રિય વસ્તુ તો સહજતાથી છૂટી જાય છે. ખબર? શ્રીમદજીએ યથાર્થ કહ્યું છે કે સ્વાદનો ખરો ત્યાગ એ જ
આહારનો ખરો ત્યાગ છે, જે આ પ્રસંગ દ્વારા દ્રશ્ય થાય છે. વિક્રમ સંવત 1951માં હડમતિયા ગામમાં શ્રી સૌભાગભાઈએ જમવાની વ્યવસ્થા કરી હતી. તેમાં શ્રી શ્રીમાજી અને ઝવેરી શ્રી માનેકલાલ એમ થોડાક લોકો ઉપસ્થિત હતા. આવો રાયચંદજી, આવો, પધારો. સરપંચજી, આપ પણ પધારો. રાયચંદજી, આપ અહીં બિરાજો. સરપંચજી, તમે પણ ભાને પધારો. તમે ખજૂરની ચટણી લેશો? તમે ખજૂરની ચટણી લેશો? ચટણી વગર ચાલશે. તમે ખજૂરની ચટણી લેશો? કચુંબર લેશો? કચુંબર લેશો? ના 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 ના, આજે તો મારો લીલોતરીનો ભાત છે. આજે કચુંબર નથી ખાઓ. કચુંબર લેશો? સાહેબ, મિષ્ટાન કેટલું આપું? સાહેબ, મિષ્ટાન કેટલું આપું? હા હા હા, આખો વાટકો ભરી દો. ભાંડીવાળોને મિષ્ટાન આજે નાની નાની વસ્તુઓનો આપણે સૌ સહજતાથી ત્યાગ કરી શકીએ છીએ, પણ ખરેખર જે વસ્તુઓમાં અંદરનો રાગ પડેલો છે, જે આળસ વધારી આત્માના કામમાં વિઘ્ન નાખે છે, તેના પર આપણે કેમ પુરુષાર્થ નથી કરતા અને નાના નાના ત્યાગને ધર્મ ગણી અહંકાર કરીએ છીએ, સંતોષ માની લઈએ છીએ. પ્રમાદના ફળ વિષમ હોય છે, માટે જ્ઞાની પરોશક કહે છે કે હે જીવ, પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા. તેથી આળસ કે પ્રમાદને દૂર કરવા પહેલા આસક્તિને છોડ અને મનુષ્ય જન્મ સફળ કર. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષેલા હો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાહો રાજી રહો. કૃપાળુ દેવમાં એક ખાસ વિશેષતા હતી કે અમારા જેવા નાના બાળકોને સમજમાં આવે એવી ભાષામાં તેઓ તેમની સાથે વાર્તા કરતા. તેમની દરેક વાર્તાઓમાં અપૂર્વ પરમાર્થ સમાયેલો રહેતો. તો આવી જ એક પ્રેરક વાર્તા ચાલો આપણે સહુ નિહાળીએ. એક વખતે કાવીથાના નિશાળિયા વગડામાં બાળકો બોધ સાંભળવા આવેલા. તેઓને કૃપાળુ દેવે પૂછ્યું, છોકરાઓ, તમને એક પ્રશ્ન પૂછું, તેનો જવાબ તમે આપશો? પૂછો. તમારા એક હાથમાં છાશ ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો, અને તમને માર્ગે જતા કોઈનો ધક્કો લાગે તો તમે કયા લોટાને જાળવશો? ઘી. કેમ? ઘી અને છાશ તો એક જ પદાર્થમાંથી બને છે. છાશ તો લોટો પડી જાય તો બધા જ ભલી આપે,
પણ ઘીનો લોટો પડી જાય તો કોયલો ભરી આપે. આ દેહ છાશ જેવો છે, તેને જીવ સાચવે છે, અને આ આત્મા ઘી જેવો છે, તેને જીવ જતો કરી દે છે. દેહ તો કર્મના પ્રમાણે મળવાનો જ છે, પણ આત્મા તો અતિ મૂલ્યવાન છે. તમે તેને શોધીને સાચવી રાખજો. આવી અવળી સમજણ વાળો આ જીવ છે, પણ જો આત્માને ઘીની જેમ મૂલ્યવાન જાણે તો આત્માને પણ સાચવે, કારણ કે દેહ તો કર્મના પ્રમાણે મળવાનો જ છે. માટે હે જીવ, આત્માને સાચવો. બાળકોના ગયા પછી કૃપાળુદેવ બીજા ઘણા ભાઈઓ સાથે નીચી દ્રષ્ટિએ અને ધીમે ધીમે ચાલતા હતા. ત્યારે એક બહેન સામેથી બોલતી બોલતી આવતી હતી. આ વાણિયા રોજ રોજ જુદા જુદા ઠેકાણે આમ તેમ ફર્યા કરે છે. કોણ જાણે તેમને શું ખોવાઈ ગયું હશે જે શોધતા જ રહે છે. અમોને શોધીએ છીએ. દેહનો પોતાપણું માની અનંત સંસારનું પરિભ્રમણ કર્યું. હવે તો પોતાના આત્માને ઓળખ. રે આત્મ તારો, આત્મ તારો, શીઘ્ર ને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લહો, આ વચનને हृदय लहो। सत्पुरुष के एक एक वाक्यों में, एक एक शब्दों में अनंत आगम समाविष्ट है, वह यथार्थ है। चलिए ऐसे ही तीन ज्ञानियों की अमृत वाणी सुनते हैं और ग्रहण करते हैं। देहादि स्वरूप નથી, દેહ સ્ત્રી પુત્ર આદि મારા નથી। હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું। જીવ એકલો આવ્યો, એકલો રહે છે અને એકલો જાય છે। તે એકલો જ છે, તેને જગત સાથે શો સંબંધ છે? ભાઈ, આ શરીરના રજકણ અહીં પડ્યા હશે અને આ મકાન મહેલ પણ બધા પડ્યા હશે। આમાંની કોઈ ચીજ તારા સ્વરૂપમાં નથી, તે બધી જીવ સ્વરૂપથી ભિન્ન છે। પ્રભુ, તું તેમના મોહ પાશમાંથી નીકળી જા। હવે લૂંટાવાનું રહેવા દે। તું તારા એકત્વ વિભક્તપણાને પામી એકલો નિજાનંદને ભોગવ। जोरदार ताली बजा के स्वागत करें। શરીર શરીરનું કાર્ય કરે છે, આત્મા આત્માનું કાર્ય કરે છે। બંને ભેદ સ્વતંત્ર છે। તેમાં આ શરીર આદિ મારા એ માની શબ્દો ના કર, જ્ઞાતા થઈ જા। દેને ખાતર અનાભ્યવ વ્યતીત થયા હવે। સંતો કહે છે
તારા આત્માના ખાતર આ જીવન અર્પણ કર. जोरदार ताली बजा के स्वागत करें. आइए सभी बच्चे आइए. जे स्वरूप समझा विना पाम्यो दुख अनंत, समझाव्यो ते पद नमो श्री सद्गुरु भगवन. परम पुरुष प्रभु सद्गुरु, परम ज्ञान सुखदा, जीणे आप्यो भान निज, तेने सदा प्रणाम. देह छता जेनी दशा वरते देहाती, ते ज्ञानीना चरणमा हो वंदन अगणित. सर्व ज्ञानीना चरणमा हो वंदन अगणित. इन बच्चों के लिए दोनों हाथ उठाकर तालियां बजाएंगे. वास्तव में आज इस देश के लिए कोई डॉक्टर इंजीनियर की आवश्यकता नहीं. इन्हीं बच्चों में छुपे हैं कोई श्रीमत जी, कोई कहान गुरु, कोई भैंसरी. वास्तव में देखा जाए तो आज पुनः इस देश के लिए आवश्यकता है एक अकलंक देव की और एक समंत भद्राचार्य की. और इन बच्चों के अंदर वो छुपा हुआ है. बच्चों में को पाठशाला भेजेंगे, संस्कार देंगे तो बच्चे इसी तरह सुंदर प्रस्तुति भी करेंगे और उनका जीवन भी पवित्र होगा. बहुत सुंदर प्रस्तुति सर्वज्ञ सिद्धि, जिसे देखकर सुनकर आप रोमांचित हो जाएंगे. और वो युवाओं की ऐसी सुंदर प्रस्तुति, आपको ऐसा लगेगा कि ये कितने सुंदर कलाकार हैं. और यहाँ